બા પગમાં પાણી નખાવી રાખે ઘડીએ ઘડીએ. મને પગમાં પાણી નાખ, મને પગમાં બળતરા થાય, મને પગમાં બળતરા થાય. ઉઘાડે પગે અહીં બાયણે બેઠવું એને છે ને, જો એવા કરે. હક નથી ક્યાંય. શું કરવું હવે? થોડુંક પાણી લે. ઓલી વા ભીનું 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 કરીને ત્યાં બેઠી. બાને અહીંયા બેહવું. અંદરથી તાપ એવો, જમીનમાંથી તાપ નીકળે. ગમે એટલું પાણી નાખીએ ને ગમે એટલું છાંટીએ ને તો એ બળતરા જ ઉપડે છે. હખત નથી, ક્યાંય હખત નથી માણસને. એસીમાં માણસ બેહીએ ને એસીમાંથી બાયણે તો નીકળવું ને 24 કલાક તો કંઈ માણસ એસીમાં ને એસીમાં ન રહીએ. બાને હાથ હાથ પગ ધોવરાવા આવે ઘડીએ ઘડીએ. એને તો બહુ મજા આવે. ઓહો મજા પડી ગઈ. એક ઓલું બાને નાનું સ્વિમિંગ પુલ લઈ દેવું છે. સ્વિમિંગ પુલમાં ઓલું છોકરા ટાઢા ટાઢા થઈ ગયા. ગમે એટલું આખો દિવસ પાણી નાખીએ ને તાપ જ આવે, તાપ જ આવે, તરત જ પાણી ફૂંકાઈ જાય. ગમે એટલું પાણી નાખી રાખો. એ બાયણે બેઠા હોય એટલે એ જઈને ભીનું કરાવી રાખે. હવે પાછું પાણી થોડીક વાર થાય ને એટલે કહે કે હવે પાણીનું ડબલું લઈ આવ, પાણી નાખવું. બીજો કઈ બાને ધંધો જ નથી. બેહીએ બાજુ માટે લખીને જોતી તું રંગાઈ જાને રંગમાં સીતારામના તું રંગમાં, રાધે શ્યામના તું રંગમાં, રંગાઈ જાને રંગમાં. રામ નામ રાખવા, હરે નામ હજારવા, કૃષ્ણ નામ કરોડવા, વિઠ્ઠલનો તો વારંવાર વારંવાર, વિઠ્ઠલાનો તો વારંવાર, વારંવાર. રામ નામ લાખવાર, કૃષ્ણ નામ કરોડવાર, વિઠ્ઠલો તો વારંવાર. બાને વિઠ્ઠલ બહુ વાલો છે. આખો દી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, વિઠ્ઠલો તો વારંવાર. હરિનું નામ 1000 વાર, કૃષ્ણનું નામ કરોડ વાર, વિઠ્ઠલનું તો વારંવાર. મારું માથું ગયું એવું દુઃખ, કા આ દુઃખે કા કોણ જાણ. તડકાનું ગરમીનું. આ ધડક ધડક ક્યાં જોવા દો. આ તો બસ હા હા. છોકરું હોય ને એને દુખાડે ને કે પેટમાં દુખે, નિશાળે નથી જવું. પછી આપણે એમ કહીએ ને કે લાવ જોઈ દો સ્કૂલનો ટાઈમ. હા વયા ગયા. હા એને ઘરમાં વયા ગયા. પછી આપણે હાથ ફેરવી દઈએ ને એટલે મટી જાય એવું બાનું કામકાજ છે. હવે 5 મિનિટ પછી હમણાં હું પૂછીશ કે માથું દુખે કે મટી ગયું. મારું નથી દુખતું માથું, એમ કે ગઈઢા માણાનું આવું હોય. પછી ઘડીક વાર માથું દુખે, ઘડીક વાર પેટમાં દુખે. ગરમીનું દુખે બા, ગરમી બહુ છે ને, ગરમી એટલે. હક લ્યો તમે ગરમીનું. શાંતિથી પંખે બેહાય. તમે બેહો પંખે, તમે પંખે બેહો. પંખો કરી અને પંખો કરી શાંતિથી ગરમીનું બેહાય. તમે બેહો, નથી બેહતા.
બહુ જ ગરમી છે. બાને ખબર નહીં બહાર જ બેહું, પછી બહાર તો કાંઈ સતત પવન તો 24 કલાકનો એવે રાખે, એટલે રોડ ઉપર નીકળીને રોડ ઉપર તો હવા આવે ને નહીં આવે, હવા આવે ને નહીં આવે, અને બાને રોડ ઉપર જ બેહું, એટલે પછી થાય ગરમી. પછી ચકલીને પોપટની જેમ મોઢું ફાટ્યું રહીએ જો, પશુ પક્ષી જાનવર બધાયના મોં એવી ગરમી થાય છે. માણાને એટેક આવી જાય છે, ગરમીના હુમલા આવી જાય છે નાની નાની ઉંમરનાઓને. તો આ તો ગલઢું છે છોકરું, અને વૃદ્ધ બેય કોઈ દી ગરમી સહન ન કરી શકે. આપણે આંખોમાં કુંડાળા પડી ગયા છે, ને નીંદર પૂરી થાય, ને દિવસે નીંદર થાય, ને રાતે નીંદર થાય ગરમીની કારણે બધું આવું થાય. વખત નથી, તડકાના 2 વાગ્યા, હજી 1:30 પોણા 2 થયા છે. ખાઈ લીધું ને બસ હવે જલ્દી ચા મૂકી દો.